કોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ નસવાડી તાલુકાના માંતોરા ગામે બનાવવામાં આવેલો આ સંપ સરકારે ગામ લોકોને નર્મદાનું ફિલ્ટરવાળું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી બનાવ્યો હતો અને લોકોને ઘેર ઘેર નર્મદાનું ફિલ્ટરવાળું પાણી મળી રહે તે માટે પાઇપલાઇન પણ નાખવામાં આવી હતી અને નળ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ પણ બેસાડવામાં આવ્યા હતા, પણ આજ દિન સુધી એક પણ ટીપું નર્મદાનું ફિલ્ટરવાળું પાણી નળમાંથી આવ્યું નથી તેવા આક્ષેપ સાથે ગામ લોકોએ પુરવઠા વિભાગના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ સંપ પાસે જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। ગામ લોકોનું કહેવું છે કે ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના બોરમાં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે, છતાં તેવું પાણી પીવા માટે અમે મજબૂર છીએ। ઉનાળાના સમયમાં બોર પણ સુકાઈ જાય છે, જે અંગે અનેકવાર રજૂઆત કરી પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી। સરકાર દર વર્ષે 119 ગામોને પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરને 2 કરોડ રૂપિયાનું ચૂકવણું કરે છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ બિલો બનાવીને યોજના ચાલુ બતાવીને ખર્ચ કરી નાખે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની કામગીરીની ચકાસણી કરવામાં આવે તો મનરેગા કરતા વધુ કૌભાંડ બહાર આવે તેમ છે તેવું હાલ તો ગ્રામજનો કહી રહ્યા છે।